જોનાજો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડભોઈ પંથકમાં આવેલા શિવ મંદિર તેમજ તળાવ નદી કિનારે શીતળા માતાની માટીની પ્રતિમા બનાવી મહિલાઓ દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું છે। સાથે જ શીતળા સાતમની ઉજવણી પણ કરવામાં આવી છે। માતાજીને રોગ દુઃખ અને દરિદ્રતાથી પોતાના પરિવારને દૂર રાખે, સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે। વહેલી સવારે નાહી ધોઈને પવિત્ર થઈ તળાવ અને શિવ મંદિર તથા માતાજીની માટીની પ્રતિમા અહીંયા મહિલાઓ પૂજન કરી રહી છે। માત્ર ઠંડો ખોરાક લઈ વ્રત કરી રહ્યા છે। સુખ શાંતિ અને સમૃદ્ધિ સહિત નિરોગી જીવન માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે। શીતળા માત કી જય। ડભોઈ દર્ભાવતી નગરીમાં વંશ પરંપરાગતથી તળાવના કિનારે તથા શિવ મંદિરોમાં અલગ અલગ જ્ઞાતિના ગૌર મહારાજો પોતાના યજમાનો માટે માટીના શીતળા માતા બનાવી અને તેમના યજમાનોને શીતળા માતાની પૂજા કરાવે છે। આજરોજ અહીંયા રામેશ્વર મંદિર તળાવના કિનારા ઉપર અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ બ્રાહ્મણો શીતળા માતા બનાવી બેઠા છે અને ભાવિક ભક્તો અને યજમાનો તેની પૂજાનો લાભ લઈ રહ્યા છે। શીતળા માતાની પૂજા કરવાથી દરેકના ઘરની અંદર સુખ શાંતિ રહે છે અને તેના બાળકોને આખા વર્ષ દરમિયાન કોઈ શીતળા માતા કે કોઈ શીરવા કે કોઈ ઉપદ્રવ થતો નથી અને બાળકો અને છૈયા છોકરા હારા રહે છે। દરેક ભાવિક ભક્તો આગલા દિવસે રસોઈ બનાવી બીજા દિવસે શીતળા માતાની કૃપા મેળવવા ઠંડુ ખાઈ અને ઉપવાસ જેવું કરી અને આ વ્રત કરતા આવેલા છે અને વંશ પરંપરાગતથી આ પ્રાર્થના ચાલ્યા કરે છે। અને આજે મને પોતાને 66 વર્ષ થયા। હું 66 વર્ષ એટલે 1970થી આ પૂજા કરાવું છું અને દરેક ભક્તોને ખૂબ પ્રેમથી પૂજા થાય છે અને કરાવીએ છીએ અને દરેક સુખ શાંતિ મેળવે છે। અસ્તુ।